મુન્દ્રા નગરમાં ભગવાન શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, વિશાળ શોભાયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ. મુન્દ્રા નગરમાં રામનવમીના પવિત્ર અવસર પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શીતળા માતાના મંદિરથી ભક્તિમય માહોલમાં પ્રસ્થાન કરી નગરના મુખ્ય માર્ગો પર ભવ્ય રીતે ફરી હતી અને અંતે શાસ્ત્રી મેદાન ખાતે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રામાં ભગવાન શ્રીરામના જીવનચરિત્ર તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ આકર્ષક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. તેમાં સંભાજીરાવનું પાત્ર વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિ, ઉત્સાહ અને એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ધાર્મિક ભાવના ધરાવતા ભાઈઓ બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. શાસ્ત્રી મેદાન ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી બાદ હનુમાન ચાલીસાના પાઠ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ પ્રસાદરૂપે ભોજનની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, દાતાઓ તથા વેશભૂષામાં સજ્જ થઈ જોડાયેલા બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંત કોષાધ્યક્ષ શ્રી કીર્તિભાઈ જાંટિયાએ પ્રેરણાદાયક વક્તવ્ય આપ્યું હતું, જેમાં તેમણે સમાજમાં એકતા, સંસ્કાર અને સંગઠનની શક્તિ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે શ્રી કિશન કુમાર જાંટની ગૌરવમય ઉપસ્થિતિ રહી હતી. તેમજ માનનીય મહંત શ્રી મણિરામ બાપુ લાલ હનુમાન ટેકરી અંજાર કરછ શ્રી મહંત, અધ્યક્ષ અખિલ કરછ વૈષ્ણવ વિરકત સંત મંડળ. કાર્યક્રમના સંયોજક શ્રી સુખદેવસિંહ હસવારે જણાવ્યું હતું કે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને ભગવાન શ્રીરામના આદર્શ જીવન વિશે પ્રેરણા આપવાનો તેમજ સમાજને એકતાના સૂત્રમાં બાંધવાનો છે. આ સમગ્ર આયોજન જિલ્લા અધિકારીઓ તેમજ મુન્દ્રા નગરના અધ્યક્ષ શ્રી અશોકભાઈ અને મંત્રી શ્રી ભાવેશભાઈ ઠક્કરના ઉપરાંત વિજયસિંહ બારડ, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ હસવાર, ખુશાલ મકવાણા, મયુર સાધુ, જીગર રાજગોર, દલપતભાઈ મકવાણા, મનોજ શર્મા, વિજયસિંહ યાદવ, દલરામ ચૌધરી, વિશ્વરાજસિંહ જાડેજા સહિત મુન્દ્રા નગરના અનેક કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુચારુ રીતે પૂર્ણ થયું હતું. વિભાગ મંત્રી શ્રી ચંદુભાઈ રાયાણી, મહાવીરભાઈ જોશી, પૂર્વ કચ્છ જિલ્લા મંત્રી હર્ષદભાઈ પરવાડિયા, સહમંત્રી શ્રી ધવલભાઈ રાજગોર, રાજેશભાઈ વેગડ, પૂર્વ કચ્છ ઉપાધ્યક્ષ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા તેમજ ભગીરથસિંહ રાયજાદા પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી શ્રી ભાવેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે છેલ્લા 3 મહિનાથી સતત આયોજન અને સમાજના વિવિધ વર્ગો સાથે સંકલન દ્વારા આ ભવ્ય શોભાયાત્રા સફળ બની છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની મહેનત પ્રશંસનીય રહી છે. અંતમાં અધ્યક્ષ શ્રી અશોકભાઈએ શોભાયાત્રા માર્ગ પર સેવા કેમ્પ ઊભા કરનાર તમામ સેવાભાવી મિત્રો, ઠંડા પાણી, છાશ તથા નાસ્તાની વ્યવસ્થા કરનાર દાતાશ્રીઓ તેમજ સમગ્ર નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ મુન્દ્રા કચ્છ.